નમસ્કાર બાળકો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ઇન્ડિયન મેન. આજની વાર્તાનું નામ છે વાઘનો ખજાનો. રતનપુર ગામમાં એક બ્રાહ્મણ રહેતો હતો. સવારથી સાંજ સુધી એ ભિક્ષાવૃત્તિ કરતો, પરંતુ કુટુંબનું પૂરું નહીં કરી શકતો. બાળકોને ખવડાવ્યા પછી બ્રાહ્મણ અને બ્રાહ્મણી અડધું પડધું ખાઈને સૂઈ જતા. કોઈ પ્રસંગ હોય ત્યારે જ તેઓને ભરપેટ જમવાનું મળતું. પોતાની ગરીબાઈથી બ્રાહ્મણ ખૂબ જ કંટાળી ગયો હતો. આથી તેણે પરગામ જવા વિચાર કર્યો. બ્રાહ્મણીને પણ થયું કે પરગામ જવાથી જગ્યા બદલાશે અને કદાચ નસીબનું પાંદડું ફરે તો 2 પૈસા પરથી કમાઈ લાવશે. સારું મુહૂર્ત જોઈને બ્રાહ્મણ ચાલી નીકળ્યો. ચાલતા ચાલતા એક જંગલ આવ્યું. ત્યાં એક મોટું પિંજરું પડેલું હતું અને એની અંદર એક વાઘ આટા મારી રહ્યો હતો. વાઘની નજર બ્રાહ્મણ પર પડી. તે મસ્તક ઝુકાવીને બ્રાહ્મણને કહેવા લાગ્યો, પ્રણામ મહારાજ, ક્યાં જઈ રહ્યા છો? બ્રાહ્મણ બોલો, બાજુના શહેરમાં. બ્રાહ્મણે જવાબ આપ્યો, મારું એક કામ ના કરો? શું? એક શિકારી મને આમાં પૂરી ગયો છે. હવે એ આવવાની તૈયારીમાં જ છે. એ આવશે એટલે મને મારી નાખશે. તો તમે દયા કરીને પિંજરું ખોલી નાખો, જેથી હું મારા પ્રાણ બચાવી શકું. ના ભાઈ, તારું પિંજરું ખોલું અને તું બહાર નીકળ્યા પછી મને જીવતો છોડે કે? બ્રાહ્મણે જવા માટે પગ ઉપાડ્યો. અરે મહારાજ, મારી પૂરી વાત તો સાંભળો. બ્રાહ્મણ અટકી ગયો. તમે મને છોડશો, તેના બદલામાં તમારો જીવ નહીં લઉં. એવો નગુણો નથી. મારી પાસે ખજાનો છે, તે હું તમને આપી દઈશ. ખજાનાની વાત સાંભળી બ્રાહ્મણના પગ અટકી ગયા. તેને થયું, ખજાનો મળી જાય તો આગળ શું પડશે? શાંતિથી મારું કુટુંબ ખાઈ પીને લહેર કરશે, અને એ માટે આ વાઘને આ પિંજરામાંથી બહાર કાઢવાનું જોખમ તો ઉઠાવવું જ થયું. એ પીંગળી ગયો. એણે કહ્યું, સારું, હું તને બહાર કાઢવા તૈયાર છું, પણ પછી તું મને મારી તો નહીં નાખે ને? મારો વિશ્વાસ કરો ભૂદેવ, બ્રહ્મ હત્યાનું પાપ વરીને હું ક્યાં ભય છૂટવાનો હતો? લાલચને વશ થયેલા તે બ્રાહ્મણે લાંબો વિચાર ન કર્યો અને પિંજરાનું બારણું ખોલી નાખ્યું. તે સાથે જ વાઘ બહાર કૂદી પડ્યો. પિંજરું નાનું હોવાથી તેનું શરીર જરા અકળાઈ ગયું હતું. એટલે બહાર નીકળીને એને 2-3 આળસ મરડી અને પછી એણે બ્રાહ્મણ સામે જોયું. પેટમાં કકડીને ભૂખ લાગી હતી. સામે માનવ દેવ હતો. હવે કેમ રહેવાય? વાઘે શિકારી નજરે બ્રાહ્મણ સામે જોઈ તરાપ મારવાની તૈયારી કરી. બ્રાહ્મણ તેની આંખ જોઈને સમજી ગયું કે વાઘ તેના પર કૂદવાની તૈયારી કરે છે. અરે ભાઈ, મને તારી નિયત બદલાયેલી લાગે છે. તું મને મારી તો નહીં નાખે ને? મને પહેલા ખજાનો બતાવ. મહારાજ, હું બહુ ભૂખ્યો છું, મને ક્ષમા કરો. તમે સામે છો એટલે હવે મને કંઈ યાદ આવતું નથી. બસ ભૂખ યાદ આવે છે. મહારાજ, હું બહુ ભૂખ્યો છું, મને ક્ષમા કરો. તમે સામે છો એટલે હવે મને કંઈ યાદ આવતું નથી. બસ ભૂખ યાદ આવે છે. બ્રાહ્મણે વિચાર્યું, આ વાઘ પર વિશ્વાસ કરીને મેં ઘણી ભૂલ કરી છે, પણ હવે શું થાય? આ નિર્જન જંગલમાં કોઈ છે નહીં જે મારી મદદ કરે. ત્યાં એની એક નજર એક શિયાળ પર પડી. તે બંનેને આશ્ચર્યથી જોઈ રહ્યું હતું. એના મનમાં આશા જાગી. એણે શિયાળને બૂમ મારી, ઓ શિયાળભાઈ, જરા અહીંયા આવો, અમારો એક ન્યાય કરી આપો ને. વાઘ ચમક્યો. શિયાળ, ચાલો 2 ભોજન મળશે. તેણે પણ શિયાળને આવકાર આપ્યો. શિયાળ નજીક આવ્યું એટલે બ્રાહ્મણે પોતાની વાત કરી અને કહ્યું, શિયાળભાઈ, અમારો ન્યાય કરો. આ વાઘે મને વાત થયા મુજબ ખજાનો આપવો જોઈએ નહીં. શિયાળ સમજી ગયું કે આ વાઘે બિચારા આ ગરીબ બ્રાહ્મણને ફસાવ્યો છે, એને બચાવવો જોઈએ. શિયાળે કહ્યું, અરે ભૂદેવ, તમારી મતી મારી ગઈ લાગે છે. તમે બંને મને બનાવતા લાગો છો. આટલા નાના પિંજરામાં કઈ આ વાઘ સમાઈ શકે? વાઘને થયું, કમાલ છે, હું આ પિંજરામાં હતો એ વાત શિયાળ સ્વીકારવા તૈયાર નથી. વાઘ જરા મૂર્ખ હતો. એ કહે, અરે મૂર્ખ શિયાળ, હું તને હમણાં જ બતાવું છું કે હું આ પિંજરામાં કેવી રીતે હતો. આ કહીને વાઘ પિંજરામાં ઘૂસ્યો. તે જ ક્ષણે શિયાળે બ્રાહ્મણને ઇશારો કર્યો અને તે જ ક્ષણે બ્રાહ્મણે પિંજરાનો દરવાજો બંધ કરી દીધો. વાઘ એકદમ ઉછળ્યો, પણ પિંજરાના બંધ દરવાજા સાથે અથડાઈને નીચે પડ્યો. વાઘ મામા, હવે હું માનું છું કે તમે આ પિંજરામાં સમાઈ શકો છો, તો હવે મને બહાર કાઢો ને. બ્રાહ્મણ કહે, ના ભાઈ, મારે ખજાનો જોતો નથી અને તને બહાર પણ કાઢવો નથી. તારા જેવો દગાબાજ તો પિંજરામાં જ સારો. પછી બ્રાહ્મણે શિયાળનો આભાર માન્યો અને બંને ચાલતા થયા. વાઘ પોતાની મૂર્ખાઈ પર પિંજરામાં પંજા પછાડવા લાગ્યો. હે કુમારો, અજાણી જગ્યાએ ભયનો 100 વાર વિચાર કરવો, એવું અવળું સાહસ ન કરો જે આપણા માટે ઘાતક બની જાય છે.